રાજકોટના ઉપલેટામાં રાંધણ ગેસ અને એસટી બસના ભાવ વધારાને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉપલેટા શહેરમાં તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ સાથે આવેદન અપાતા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. રાંધણ ગેસ અને એસટીના ભાડામાં તોતિંગ ભાવ વધારાને લઈ ઉપલેટા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરાઈ હતી. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ફરી એકવાર આવી અસહ્ય મોંઘવારી વચ્ચે પ્રજા પર એક વધુ ભાર નાખી નાના અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવી નાખ્યું છે. વિકાસની વાતો કરતી સરકારે ગૃહિણીઓ પર વધુ એક ભાર નાખ્યો છે. ત્યારે ગેસ સિલિન્ડર પર સીધો જ ₹50નો તોતિંગ ભાવ વધારો નાખી પ્રજાની કમર કસી છે. ત્યારે આવી જ રીતે એસટીના ભાડામાં પણ સીધો જ 10%નો વધારો કરાયો છે. મોંઘવારીના ભાવ નીચે જતા લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે આવા વિકાસના ફણગા ફૂંકતી સરકાર સામે ભાવ વધારાનો વિરોધ કરી ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે કેન્દ્ર સરકાર અને રાંધણ ગેસમાં ભાવ વધારો કરાયો હતો, જે પાછી ખેંચવા રજૂઆત કરાઈ છે. અને ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવું પણ કહેવાયું છે.